બસ ગુરુ પૂર્ણિમા સર કરું ભાઈ હજુ આ રીતે કમાતા કહેવાય છોકરા ઘાથી ખબર છે કે દર વખત ગુરુ પૂર્ણિમા મૂળના ઘાટ લઈ જાઉં છું તો આબુ ના પડે. હલો બોલો. લાલભાઈ કરો છે નહીં ભાઈ યાર. આ થોડો કોમમાં હતો ભાઈ તમે પોકવા તેવું તમારી કર. અરે આવો ફટાફટ હું તૈયાર થઈ ઊભું. નહીં નહીં આ થોડું કોમ આવ્યું હતું એટલે યાર યાદ નતું રહ્યું પણ આવી જવા થયું એમ પોકવા થયું. ના ના આવો આવો ફટાફટ આવો. એ હા આવું હો. હા હવે હારું બીજા કોઈને તખુપાતામાં જવા દે ને મોજા પડ્યા છે નહીં આવું. વિષ્ણુભાઈ હા હારી જતા રહે. આ ડોહા કશી ખબર પડતી નહીં મારા વિશે તો જવાનું હોય એટલે ગમે તો જગ્યાએ પહોંચી જઈ. આપણા અંગાથી આવવું હોય તો જોડાવ અને કોકના અંગાથી લઈ જવા તો મારા વિશે તૈયાર થઈ જઈ. આમાં હવે વાળવા પણ નહીં હોવાનું ગમે તો નાટક કઈ છૂટી જ કરવાનું અંગા જવાનું જ નહીં કોઈ તાર. લાલભા કહી દે લાલભાવ કરે છે કે આવું કે નહીં આવતા આમ ટાઈમ જો જ 10 વાગી ગયા છે. હું લાલભાવ હા ચલો મોડું કર્યું તમે યાર. અરે યાર થોડું કોમ યાદ આવી ગયું હતું મારા પછી કોમ કરવાનું હતું. બરાબર પણ હું રાહ જોઈ જોઈને ચલા વાગી જશો 10 વાગી ગયા. વાગી જાય ઘણું કરવાનું યાર કયો. જો આજે ગુરુ પૂર્ણિમા છે બરાબર. હા એ તો એટલે ખબર આપણે તો ખબર છે ને દર વખત આપણે બરાબર કે આપણા સાચા ગુરુ મા બાપ આપણે બરાબર. વાત સાચી. બરાબર લાખો તીરથ ફરીએ ને પણ ખાલી ઘેર તમે મા બાપને આગળ ખુશ રાખો બરાબર સારી સેવા કરો બરાબર એટલે તીરથ ધામ જ છે બધો. પણ આજકાલ જોયું તમે જેના મા બાપ છે ને બરાબર એના કોઈ ઘરના નહીં ઉભી એ કોઈ ગંગારતા નહીં એમના કશી કદર નહીં લાલભા. અને અત્યારના છોકરા હોમાં થઈ જઈએ મા બાપ હોમાં થઈ હું છૂટા છોકરા મારું મારાવું છે બરાબર. મા બાપ ને નોકર ના હોય એ રીતે વર્તન કરી લાલભા. મા બાપ ની કોઈ કદર જ નહીં બરાબર. પણ લાલભા ખરેખર તો જેના મા બાપ નહીં ને એને પૂછ્યા કે મા બાપ ની વેદના શું થાય છે એમને ખબર પડે. મોટા થઈ ખાતા પીતા પિતા દરેક લગ્ન પ્રસંગ હોય કોઈ અવસર હોય મા બાપ પેલા વાપર્યું તમને કહું બરાબર. હા પણ અત્યારે આ સમય એવો ચાલે લાલભા બરાબર. મોણો નો વખત સમય નો વખત બરાબર. જો અત્યારે મા બાપ રૂપા નોકરી ધંધા વળગાડે ભણાઈ ગયા એટલે આજકાલ ફેશન બહુ આવું ને એટલે મા બાપ તો મૂક્યા ખબર આશ્રમમાં. અરે આવડું મોટું વીઘા જેવું તો ઘર બની લે હવે ખંટાઈ નહીં ચેલી જગ્યા જોવા મા બાપ ને ચેલી જોવો કયો થોડી જોવો પણ એમને પેલા ફાવે નહીં અડધા ફરતા ફાવે નહીં. અત્યારે ફેશન કરી ભાવે એટલે ફેશન કરતા ફાવે નહીં બરાબર. અને અત્યારે તો છોકરા ફોન માં જ ધોન હોય વધારે તો બરાબર. હું કઉ છું હવે અમે જવું છે ગોમડે જવું છે આજ ગુરુ પૂર્ણિમા છે ને તે મા બાપ નું દર્શન કરતા જઈએ આપણે બરાબર. એટલે પણ ઘર તમે હેડો બરાબર. વાંધો નહીં બે જણ થઈને આવીએ આપણે બરાબર ને. કેમ કે આપણે જો મા બાપ છે તો બધું છે આપણે અને આપણે તો શેઠથી નિયમ છે કે મા બાપ ને નમીને છેડીએ છીએ આપણે સુખીએ છીએ લાલભા. જો ખબર નહીં બરાબર. એટલે મા બાપ છે ભગવાન છે પેલા ગુરુ કોણ આપણા મા બાપ બરાબર. એટલે ગુરુ પૂર્ણિમા નો મહેમા છે બરાબર. એટલે હાચા ઘેર મા બાપ ની સેવા કરો બરાબર. એ તમારા ગુરુ પૂર્ણિમા ઉજવાઈ જ કહેવાય. કોઈ એવું ના હોય કે આપણો રીંગ લુઘડો પહેરીને જે ગુરુમાં જ કરીએ એટલે ગુરુ મહારાજ થઈ જઈએ એવું નહીં હોતું. જેને ગણ્યા છે એની વાત છે કે હાચા ગુરુ મા બાપ છે એ સેવા કરો. આ તો ખોટા પૈસા ઉગાડશે ને રાતે ઉજાગરા કરશે ને ઘેર મા બાપ ના તો ધકેલતા હોય. આ હવે પબ્લિક પરિવાર છે બરાબર. એટલે કેવું પડે છે આપણે બરાબર. કે ગુરુ પૂર્ણિમા નો તહેવાર શરૂ કરો ધામધૂમથી ઉજવો તને બરાબર. પેલા ઘેર મા બાપ ના નમી અને બધા ગુરુઓને વંદન કરો કોઈ ના નહીં બરાબર. આ પબ્લિક હતા એ માનતી નહીં પણ બરાબર એવું છે. આપણે જતા એવું કોઈ હાટું ના કે ગુરુ પણ ગમે તે આ મા બાપે ગુરુ જ કહેવાય. વાત સાચી. કેવું ઘેર તમે ઓછી બોલશી નહીં તમારે ઘેર તો થોડું મોડું થવા વધુ નહીં ને બોલશી તો ખરા પણ યાર તમે કયો હોય એટલે આપવું પડશે. હા હું વાત કરી આવી વર્તા બરાબર. ઓછી સમજાવીશું ભાઈ એકલા હતા હું જઈને આવ્યો. દુકાન ખુલ્લી હતી તો હા બા મળી ગયો આપણને મળી ગઈ ને આ ટાઈમે કશું ના મળે કોઈ જ ના મળે જ નહીં મળે. મૂકી દર વખત ની પણ કીધું આ વખતે મારા કીધું મોં આવી જશે
જો લાલભા તમે છોડો, આપણે પૂજા કરી લઈએ. શું કે ભગત, ખેતી વેતી કેવું ચાલે? ખેતી તો બરાબર છે. બરાબર છે. હા, જાતે કરતા છે કે મજૂર? જાતે કરીએ. બૂટ ભરે શું થયું બૂટ ને? કશી તે બૂટ ટાટા બૂટ છે. હા, પેટી બેગ શું રાય લાગે? તમે તો ઘેર બેઠા ટાટ માટ થઈને બેઠા. આપણે સુખી જીવન જીવવાનું. એવું? જાત બધું જિંદાબાદ. હા, એ તો વાત સાચી જ છે ને તમારી. રાંધવા કેટલા રે યાર? આવી જાય. આપણે છોકરા રડે, છોકરા રડે તો છોકરા મોકલાવો. બીજું અમે મજૂરી કરીએ ખાઈએ છીએ. હા, એ તો વાત સાચી જ છે ને. મજૂરી જે થાય કરવી પડે આપણે. પેલા મજૂરી પછી બીજી વાત. એ તો આ તો અત્યારે એવું ચાલે છે ને કે છોકરા ખબર પૂછવાય નહીં આવતા. અડાજ નહીં કાઢતા હતા. અડાજ કાઢતા નહીં. આપણે ભગવાન દયા છે ભાઈ. કાઢાવે તો હમાં થઈ જાય. ના હમા નહીં થઈ ગયા છોકરા મારો. હજુ તો છોકરા હું હમણાં તો કરતો. તો છોકરા બરાબર બધા થઈ. હા, વાત સાચી. એટલી પહેલાંથી પેલે ધાક છે આપણે. ધાક છે તાન. ધાક હોય તો આમાં પડે ને. હા, પહેલાંથી આપણો પહેલેથી આખો રાખેલો છે. આખો રાખેલો તાણ જ મેળાવો. બાકી અત્યારના છોકરા તો આમાં થઈ જાય લ્યો. અત્યારે છોકરા મા બાપનું આગળ કશું ના આવે. ભાઈ લાલભા જેને જે સમજવું સમજે બરાબર. આપણે તો પહેલા દરથી મા બાપ છીએ જ આપણા ભગવાન છે. હા, એ તો વાત સાચી છે. મા બાપ એ જ ભગવાન. જો આ ઈશ્વર તો હું પહેલી વાર જ જોઈ. તમે તો મા બાપને આવું કરજો પાછા સેવા. કરવું જ પડશે ને. હા, લેટો લેટો કરવું પડશે. હા, કરવું પડશે. રાજભા તો એ બધું કમ્પ્લીટ કરીને આવ્યા હતા આખું? એવું? ઘેરથી બધું કમ્પ્લીટ કરીને આવ્યા હતા એમ? કમ્પ્લીટ કરીને આવ્યું. આપણો ટાઈમે ના બગડ બે કોમ. ના હું ભજનમાં જવાનું પછી. હા, હવે ભજનમાં જવાનું. ભજનમાં? ઓહો, હજી અત્યારે ભજન ખરો ને પાછું? આજે તો બધે ભજનો. ઓહો, ગુરુ પૂનમ ના બધે ભજન હોય જ. પવન ચરાવે જ ને. કેમ કે ગુરુ પૂનમ છે એટલે પવન ના હોય એવું બને. પવન છે ને એટલે નહીં હરકતું. રાતભર કી આરતી ઉતારજો પાછા. ના કેવું પડે. હો પછી સેવાનો લાભ લઈ લો. એટલે તોલા કરી દો. મારા મા બાપે તમારા મા બાપ જ જેટલો જ એ તો વાત સાચી જ છે. આ ગુરુનો મહિમા રહ્યો ને ભાઈ લાલભા. હા, એ બહુ મોટી વસ્તુ છે. અમે લાલભા સારા આશીર્વાદ આલજો. જે અમોના આશીર્વાદ આલે છે એવા એવા. ભણીને સારો અભ્યાસ રાખજો અને ભણવામાં ધ્યાન આપજો. અને કોઈનું વધારે ઓછું બોલ્યા હોય તો થોડું સહાશક્તિ કરજો. બરોબર છે. જમવાના પરવા હેડવાનું. કોઈક ભલા બોલી જાય પણ આપણે તો કમ્યા કરી રહેજો તો આગળ આવજો. બીજું કેવું ચાલે કયો? તમને કોઈ તકલીફ નહીં પડતી ને?
હમણાંની તકલીફ પડે છોકરાનું પાસે હોય ને આમ ખવડાવું. ના ના બરોબર છે ને આમાં બહુ નિરોમાં ઘેર આવી જવું છે બરાબર કેમ કે અમે મા બાપની સેવા ઘેર બેઠા કરીએ મારા બહુ રહેતા સુધી બરાબર ઘરનું કામ ચાલે છે ઘરનું કામ પતે ને એટલે બધો ઘેર જતા રહીએ આપણે બરાબર એ સુખ શાંતિ બધું જોડી રહીએ હરીમરી કે બાપા તબિયત સારી છે ને હા કમ્પ્લીટ છે શ્વાસ વાસ નહીં ચડતો ને બધું હા કશું નહીં સહજ વાત કરતો તમે છોકરો હેરો નહીં કરતો ને છોકરા હું બોલું અમુક એવું ને હા બસ સરસ થાય આપણો છોકરો ના છોકરો આપણે બોલીએ હવે એક છોકરો કરે નહીં બોલતો જે હવે છે અમારે એ બહુ વિચિત્ર હોય હું પપ્પા પોતો કરે હરખી લઈએ આપણે બરાબર બહુ આવ્યો ને તો પછી બંધ થઈ હા પાડી જાય હા ધમકાવાનો તે મોટા ધમકાવાનો એવું લાગે મોટો થઈ ને એટલે પછી ના આપો ખાવું પડી જાય આખો રાખો બસ છોકરો ખબર ના પડે. વાત સાચી હા હા એ હોનારો કર્યો વાત સાચી. પણ જો આપણો હમો થાય ને તો એ ખોટું કહેવાય લાલભા અમે આ સુધી તમારો ભજન ભજન નો શોખ નહીં હો હા બધો શોખ છે શોખ ખરો એમ હા હજી આવજો બજારમાં પૈસા જવાનું છે જવાનું ભજન લાલભા અમોને નહીં મોટા કર્યા ને બરાબર પણ અમોને વાપરતું નહીં કે મારા પપ્પાએ કદી ઓમ કરી ઓમ લાફું માર્યું છે હો, કોઈ દાડે નહીં હા, એ તો વાત સાચી કોઈ દાડે અમે તકલીફ પડવા દીધી જ નહીં એમને. હા એ તો આપણે અને આ આપણે તો- એક રહેવું પડે ને અત્યારનો સમય ને પહેલાના સમયમાં લાલભા બહુ ફરક નતો બહુ એટલે બહુ હા. ભજન શોખ છે જીવન પોણી જોડે જવાનો હાથ તો તાટી અને એમાં મારા પપ્પા તો સેવાભાઈ મોજ છે પાછા જીવન ટાઈમ વાટે રોજ કાયમ દવા નાખવાના સવારે ચા પાણી કરીને બ્રશ કરી અને ચા પી અને સીધો પહેલા ત્રણ વાટકી જીરો દોવા નાખવાના બરાબર પછી 10-15 કુંડો મેં કરાવું તે કુંડો પહેલા ભરી દેવાનો કરી દેવાનો હા, એ તો પછી જ એમના બીજું બધું કાર્ય કરવાનું ધોઈ નાખવાનો આ બધું આપણે એ પુણ્યનો રસ્તો છે હો. પણ જો તો એ સેવાનું ફળ હાલ હાલભાઈ એમને મળ્યું જ છે હાલ બરાબર હાલમાં આપણને પોહેટવાર થવાયો હમ. બરાબર પણ હા આટલી તકલીફ નહીં શરીરમાં ના હોય જ ને હા હાલ હમણાં ઘડી હેડવામાં તમે ના પહોંચી વળો ના પછી હા એવું વાત સાચી એટલે સેવાનું અત્યારે તો ભગવાન હોય આપી દે તમને ફળ. પુંદરો પાછા હતા ભાઈ હમ હા પુંદર જેટલું કશો એટલું તમે સુખી થજો વાત સાચી છે. પુણ્યનો રસ્તો એ બહુ સારો રસ્તો હમ. કૂતરો રોટલો નાખો જીવો દવા નાખો હા વાત સાચી ગરીબ માણસ હોય ને ખવડાવો એ આગળ આવો. આગળ આવો હા, એ આગળ એ આવો. ઉપર જઈને તમારે વધારે કોમ લાગે ગરીબ પૈસા નહીં આવવાના પૈસા આલો તો એ પૈસા લઈને દારૂ જ પી જાય દારૂ પી જાય વાત સાચી હા, એના જુગાર કરતી રમી જાય. એના કરતી કોઈક ખવડાવવું વસ્તુ લઈને ખરું, હા. ખવડાવવું વાળું હમ, વાત સાચી છે. પડી કુલી આલવું પડી પુલી આલવું તે એ ખાય ચાલો ભાઈ નીકળી જાઓ આપણે તમે. મોડું થયું પછી પાછું. વાંધો નહીં, ન બોલ. હવે અમે નીકળીએ. અમારે પાછું બજારમાં જવાનું છે હા, તો સુખી બરાબર તો થજો. કીધું પહેલા ઘેર જઈને દર્શન કરીને કીધું પછી નીકળીએ. આ સુખી થજો હઉ. અને બહેના ઓટો મારજો ના ના કોઈ વાંધો નહીં. હા. કોઈ કામ કરતો હોય કયો હા મા બાપે કોઈ ખબર કોમ પડે લેજો તો ફોન કરી દેવાનો તે તાર હો? કોઈ તકલીફ હોય ને એવી પૈસા ની તો ફોન કરી દેવાનો હા, વાંધો નહીં ના, ના, આવે. પૈસા તો માતાજીની દયા છે બરાબર તો વાંધો નહીં પછી વધારે વાપી તો વિગો હવે પૈસા નથી નહીં હા ભગત જય ગુરુ મહારાજ હા જય ગુરુ મહારાજ. ખબર નહીં કરી હો. હા જો જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. એ હવે જે બજારમાં ફટાફટ આપણે પાછું મોડું થઈ ગયું મારે પાસે